હેંગ એટલે લટકાવવું, હંગ એટલે લટકાવ્યું ને હંગ એટલે લટકેલું. હેવ તો હેવ પણ એક ક્રિયાપદ છે. તો હેવનું ગુજરાતી થાય છે હોવું, માલિકીનું હોવું, કોઈ વસ્તુ હોવું. તો તેનું પાસ્ટ સિમ્પલ રૂપ થાય છે હતું, અને પાસ્ટ V3 પણ હેડ જ હતું એટલે કે હતું થાય છે. જે આપણે હેવના ઘણા બધા ઉપયોગ છે, જે આપણે સિમ્પલ સેન્ટેન્સમાં એના ઉપયોગ જોઈશું, ટેન્સમાં એનો ઉપયોગ શું થાય છે તે જોઈશું, હેવના સ્પેશિયલ ઉપયોગ શું થાય છે તે પણ જોઈશું. હેવને આપણે સંપૂર્ણ રીતે શીખીશું, જેથી આપણને કોઈ પણ પ્રકારની કોઈ પ્રશ્ન ન ઊભો થાય અને સરળ રીતે આપણે સમજી શકીએ. અને હાઇડ એટલે છુપાવ્યું, હિડન એટલે છુપાવેલું. હીટના ત્રણેય ફોર્મ સરખા છે. હીટનું ગુજરાતી થાય છે મારવું. હીટ એટલે માર્યું અને હીટ એટલે મારેલું. હોલ્ડ એટલે પકડી રાખવું થાય છે. હેલ્ડ એટલે પકડી રાખ્યું અથવા તો હેલ્ડ પકડી રાખેલું. હર્ટ એટલે વાગવું થાય અથવા તો ઈજા થવી, દુઃખ થવું. ઘણા બધા અર્થ એના થાય છે, જેનું સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ સેમ જ છે. કીપ કીપનું ગુજરાતી થાય છે રાખવું, અને કીપનું સેકન્ડ ફોર્મ ભૂતકાળનું રૂપ અને V3 બંને સમાન છે. કેપ્ટ એટલે રાખ્યું અથવા રાખેલું. નીલ કે સાયલેન્ટ રહે અને નીલ વંચાય, જેમ કે ઘૂંટણીએ ચાલવું એટલે ગળતા શીખે ને નાનું છોકરું તે, જેને નેલ્ડ અને નેલ્ડ V3 અને V2 સમાન છે. નો એટલે જાણવું કે સાયલેન્ટ રહે, કે ક્યારે સાયલેન્ટ રહે તે આપણે આના પછીના ચેપ્ટરમાં જોઈશું. ન્યૂ એટલે જાણ્યું ને નો વન એટલે જાણેલું. લે એટલે મૂકવું, લેડ એટલે મૂક્યું ને લેડ એટલે મૂકેલું. લીડ એટલે કે નેતૃત્વ કરવું, લેડ તો કે નેતૃત્વ કર્યું અને લેડ એટલે નેતૃત્વ કરેલું. V2 અને V3 સમાન છે. લીન V1 છે, જેનો અર્થ થાય છે ટેકો દેવો, અટીકણ દઈને બેસવું. તો તેનું સેકન્ડ ફોર્મ ભૂતકાળનું રૂપ થાય છે લીન્ડ અથવા તો લીન, અને V3 પણ તેનું લીન્ડ અથવા તો લીન સમાન થાય છે. લીપ એટલે કે કૂદવું. તો તેનું સેકન્ડ ફોર્મ લીપ થાય અથવા તો લીપ્ડ થાય, જેનું ગુજરાતી અર્થ થાય છે કૂદ્યું, અને V3 સમાન જ રહે છે. લર્ન એટલે શીખવું થાય, અને સેકન્ડ ફોર્મ તેનું થાય છે લર્ન્ટ અથવા તો લર્ન્ડ એટલે કે શીખ્યું, જેનું ગુજરાતી થાય છે શીખ્યું, શીખ્યા, શીખ્યો. જેવી રીતે પર્સન હોય તેવી રીતે તેનો અર્થ થાય છે. અને લર્ન્ટ અથવા તો લર્ન V3 સમાન રહે છે. લીવનું ગુજરાતી થાય છે છોડવું, અને તેનું V2 છે લેફ્ટ એટલે કે છોડ્યું, અને V3 લેફ્ટ જ થાય છે. લેન્ડ એટલે ઉધારે દેવું, અને તેનું સેકન્ડ ફોર્મ છે લેન્ડ, અને V3 થાય છે લેન્ડ. લેટ એટલે કોઈ વસ્તુને કામ કરવા દેવું. લેટના ઘણા બધા ઉપયોગ આવે છે, જે આપણે લેટ વિશે સ્પેશિયલ વિડીયોમાં જોઈશું. લેટ અને લેટ ત્રણેય રૂપ સરખા છે. લાઈ એટલે આડા પડખે પડવું અથવા તો સૂવું, પણ આંખો બંધ કરીને નહીં. સ્લીપ એટલે શું થાય, પરંતુ આંખો બંધ કરીને. લાઈ એટલે આડા પડખે પડવું, સૂવું એમ નામ, જેનું ગુજરાતી V2 સેકન્ડ ફોર્મ થાય છે આડું પડ્યું, અને V3 થાય છે લેન એટલે આડું પડેલું એમ. લાઇટ સળગાવવું થાય. લીટ અથવા તો લાઇટેડ, અને થર્ડ ફોર્મ પણ સેમ જ છે. લૂઝ એટલે ગુમાવવું થાય, સેકન્ડ ફોર્મ તેનું લોસ્ટ થાય, અને V3 થાય છે લોસ્ટ, ગુમાવેલું, સરખું જ રહે છે. મેક એટલે બનાવવું, જેનું ગુજરાતી થાય છે તેનું V2 ભૂતકાળનું રૂપ છે મેડ એટલે કે બનાવ્યું, અને V3 છે મેડ બનાવેલું. મીન પણ એક ક્રિયાપદ છે, જેનું ગુજરાતી થાય છે અર્થ થવો, અને જેનું V2 થાય છે મિન્ટ, અને V3 સેમ જ રહે છે મિન્ટ. મીટ એટલે કે મળવું, તો તેનું V2 ભૂતકાળનું રૂપ થાય છે મેટ, અને V3 થાય છે પણ મેટ. પે એટલે ચૂકવવું, જેનું V2 થાય છે પેડ એટલે ચૂકવવું, અને V3 થાય છે પેડ ચૂકવેલું. તો આને વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય તે આપણે આગળ જોઈશું. પુટ એટલે મૂકવું, અને તેના ત્રણેય રૂપ સમાન થાય છે. ક્વાઇટ એટલે છોડવું, આના પણ ત્રણેય રૂપ સમાન થાય છે. રીડ એટલે કે વાંચવું, તો આને લખાય સરખી રીતે પરંતુ વંચાય છે અલગ અલગ રીતે. રીડ, રેડ, રીડ, વાંચ્યું, વાંચેલું.
રાઈડ એટલે કે સવારી કરવી, તો તેનું સેકન્ડ ફોર્મ ભૂતકાળનું રૂપ થાય છે રોડ એટલે સવારી કરી, અને V3 થાય છે રાઇડન. રિંગ રણકવું, રેંગ રણક્યું, અને રંગ એટલે રણકેલું. તો રિંગ વાગવી જેમ ફોનની રિંગ વાગે તેવી રીતના. રાઇઝ એટલે ઉદય થવું, ઊભું થવું. ઘણા બધા ઉપયોગ અર્થ થાય છે આના, વાક્ય પ્રમાણે એના જુદા જુદા અર્થ થાય. તો એવું ફિક્સ નહીં કે આ એક જ એનું ગુજરાતી થાય, ઘણા બધા ગુજરાતી થઈ શકે, પરંતુ મુખ્ય ગુજરાતી ઉદય થવો, ઊભું થવું, ઊભવું. એનું સેકન્ડ ફોર્મ છે રોઝ અથવા તો રાઇઝન. રન એટલે દોડવું, રેન એટલે દોડ્યું, અને રન એટલે દોડેલું. સે એટલે કહેવું, અને જેનું સેકન્ડ ફોર્મ થાય છે સેડ એટલે થાય છે કહ્યું, અને સેડ એટલે કહેલું. સી એટલે જોવું થાય, જેનું સેકન્ડ ફોર્મ ભૂતકાળનું રૂપ છે શો એટલે જોયું થાય, અને V3 તેનું સીન થાય, જેનું ગુજરાતી થાય છે જોયેલું. સીક એટલે શોધવું અથવા તો તપાસવું, જેનું સેકન્ડ ફોર્મ શોર્ટ થાય છે, અને V3 પણ શોર્ટ જ થાય છે. સેલ એટલે વેચવું થાય છે, જેનું V2 ભૂતકાળનું રૂપ સોલ્ડ થાય છે, જેનું ગુજરાતી વેચ્યું, વેચ્યા, વેચી, ઘણા બધા થાય, અને V3નું અર્થ થાય છે સોલ્ડ એટલે વેચેલું. સેન્ડ એટલે મોકલવું થાય છે, સેન્ટ એટલે કે મોકલ્યું, અને સેન્ટ સમાન જ રહે છે મોકલેલું. સેટ એટલે ગોઠવવું, સેટ એટલે ગોઠવ્યું, અને સેટ એટલે ગોઠવેલું. ત્રણેય રૂપ આના સમાન થાય છે. શેક એટલે હલાવવું, શૂક એટલે હલાવ્યું, અને શેકન એટલે હલાવેલું. જે મતલબ શાક છડતું હોય, જે થાય ત્યારે હલાવવામાં આવે તેને હલાવવું કહેવામાં આવે છે. સાઇન એટલે ચમકવું, શોન એટલે ચમક્યું, શોન એટલે ચમકેલું. શૂટ એટલે ગોળી મારવી અથવા તો ફોટો પાડવો, જેનું સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ સમાન છે. શો એટલે કે દેખાડવું, અને જેનું V2 થાય છે શોડ એટલે કે દેખાડ્યું, અને V3 થાય છે શોવન એટલે દેખાડેલું. શ્રિંક તો કે સંકોચવું, જેનું V2 થાય છે શ્રેન્ક, અને V3 પણ શ્રંક થાય છે. શટ એટલે કે બંધ કરવું, અને એનું V2 થાય છે શટ બંધ કર્યું, અને V3 શર્ટ. ત્રણેય રૂપ સમાન છે બંધ કરેલું. સિંગ એટલે કે ગાવું, ગીત ગાવું, સેંગ તો ગીત ગાયું, અને શંગ એટલે ગાયેલું. સિંક એટલે ડૂબવું, ડીપ એટલે પણ ડૂબાડવું થાય છે. સેંક એટલે ડૂબ્યું, શંક એટલે ડૂબેલું. સીટ એટલે કે બેસવું, સેટ તો કે બેઠવું, અને સેટ એટલે બેઠેલું. સ્લીપ તો સૂવું થાય, જેનું સેકન્ડ ફોર્મ ભૂતકાળનું રૂપ થાય છે સ્લેપ્ટ એટલે સૂતું, અને V3 થાય છે સ્લેપ્ટ સૂતેલું. સ્લાઇડ એટલે કે લસરવું, લપસણી હોય ને તેમાંથી સ્લાઇડ કરવું, જેનું સેકન્ડ રૂપ થાય છે સ્લાઇડ, પરંતુ ઈ લાગેલો નથી, અને V3 થાય છે સ્લાઇડ લસરેલું. સ્પીક એટલે કે બોલવું, અને સ્પોક જેનું ગુજરાતી થાય છે બોલ્યું, સ્પોકન એટલે બોલેલું. સ્પોકન ઇંગ્લિશ બોલેલા. સ્પેન્ડ એટલે ખર્ચવું, સ્પેન્ટ એટલે ખર્ચ્યું, સ્પેન્ટ તો કે ખર્ચેલું, પૈસા ખર્ચવા એમ. સ્પિન અથવા તો ફેરવવું, સ્પિન એટલે ગોળ ગોળ ફેરવું, એને ફેરવવું કહેવાય. સ્પન જેનું ગુજરાતી સ્પન સેકન્ડ ફોર્મ થાય છે સ્પન, જેનું ગુજરાતી થાય છે ફેરવ્યું, અને થર્ડ ફોર્મ સેમ જ રહેલે. સ્પીટ એટલે થૂકવું, જેનું V2 ભૂતકાળનું રૂપ થાય છે સ્પેટ, અને V3 સમાન સ્પેટ. સ્પ્લિટ એટલે બે ભાગ કરવા, તો તેનું V2 અને V3 સમાન રહે છે. સ્પ્રેડ એટલે ચોપડવું અથવા તો લગાવવું, ફેલાવવું. ઘણા બધા ગુજરાતી અર્થ થાય છે, 2-3 ગુજરાતી અર્થો થતા જ હોય. V2 થાય છે સ્પ્રેડ એટલે કે ચોપડ્યું, લગાવ્યું, ફેલાવ્યું. સ્પ્રેડ ચોપડેલું, લગાવેલું, ફેલાયેલું. સ્ટેન્ડ ઊભા રહેવું, સ્ટૂડ ઊભું રહ્યું. સ્ટૂડ એટલે ઊભા રહેલું, પરંતુ આ એક અપવાદ છે, હું ઊભો છું તો I am standing થાય, ING લગાડવાનું. સ્ટીલ એટલે ચોરવું, સ્ટોલ એટલે ચોર્યું, અને સ્ટોલન એટલે ચોરેલું. સ્ટીક તો સ્ટીકનું ગુજરાતી થાય છે ચોટાડવું, જેનું સેકન્ડ ફોર્મ ભૂતકાળનું રૂપ સ્ટક થાય, અને V3 સમાન જ રહે છે. સ્ટિંગ એટલે ડંખ મારવો, અને સેકન્ડ ફોર્મ થાય છે સ્ટંગ એટલે કે ડંખ માર્યો, અને V3 થાય છે સ્ટંગ ડંખ મારેલું. સ્ટિંક એટલે દુર્ગંધ મારવી, દુર્ગંધ આવી. ટેન્ક અને સ્ટંગ. સ્ટ્રાઇક એટલે ઠોકવું, અથડાવવું, અને સ્ટ્રક ભૂતકાળનું રૂપ સ્ટ્રક થાય, અથડાયું, અને V3 થાય છે સ્ટ્રક
અથવા તો સ્ટ્રીકેન. સ્વેર એટલે સોગન ખાવા, સમ ખાવા, જેનું V2 સેકન્ડ ભૂતકાળનું રૂપ છે શ્વોર, સોગન ખાતા, સમ ખાતા. એમ સ્વોર એટલે સ્વન, થર્ડ રૂપ થાય છે સ્વન. સ્વીપ, સ્વીપ એટલે વાળવું, સાવરણી લઈને જે વાળી તેને આપણે સ્વીપ કહેવામાં આવે છે. સ્વેપ્ટ એટલે વાળ્યું, સ્વેપ તો કે વાળેલું. સ્વિમ તો કે તરવું, જેનું ગુજરાતી થાય છે તરવું, જેનું સેકન્ડ ફોર્મ સ્વેમ અને V3 થાય છે શ્વમ. સ્વિંગ એટલે ઝૂલવું, હિંચકો ખાવો, હિંચકે ઝૂલતા હોય ને તેને સ્વિંગ કહેવામાં આવે છે. સેકન્ડ ફોર્મ સ્વંગ અને V3 પણ સ્વંગ જ થાય છે. ટેક એટલે કે લેવું, તો V2 ભૂતકાળનો રૂપ થાય છે ટુક, લીધું, અને V3 થાય છે ટેકન, લીધેલું. ટીચ એટલે ભણાવવું થાય, જેનું V2 સેકન્ડ રૂપ થાય છે ટોટ, ભણાવ્યું, અને V3 થાય છે ટોટ એટલે કે ભણાવેલું. ટીયર એટલે ફાડવું થાય, અને V2 જેનું ટોર થાય છે, જેનું ગુજરાતી અર્થ થાય છે ફાડ્યું, અને V2 ટોન એટલે ફાડેલું. ટેલ, ટેલ એટલે કોઈને કહેવું અથવા તો જણાવવું, જેનું V2 થાય છે ટોલ્ડ એટલે કહ્યું, જણાવ્યું, V3 થાય છે ટોલ્ડ, કહેલું, જણાવેલું, કહેલું. થિંક એટલે વિચારવું, જેનું સેકન્ડ ફોર્મ ભૂતકાળનું રૂપ થાય છે થોટ એટલે વિચાર્યું, અને V3 થાય છે થોટ, વિચારેલું. થ્રો એટલે ફેંકવું, જેનું સેકન્ડ રૂપ થાય છે થ્રુ એટલે ફેંક્યું, અને V3 થાય છે થ્રોવન. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, જેનું V2 ભૂતકાળનું રૂપ થાય છે અન્ડરસ્ટુડ એટલે સમજ્યું, અને V3 થાય છે અન્ડરસ્ટુડ, સમજેલું. વેક એટલે જાગવું, અને V2 વોક એટલે કે જાગ્યું, અને V3 થાય છે વોકન, જેનું ગુજરાતી થાય છે જાગેલું. વિયર, વિયર એટલે પહેરવું, અને જેનું V2 થાય છે વોર એટલે પહેર્યું, અને V3 વોરને એટલે કે પહેર્યું. પરંતુ આ એક અપવાદ છે. એમ કેવું હોય કે મેં બ્લેક શર્ટ પહેર્યો છે, તો એના માટે આઈ એમ વિયરિંગ બ્લેક શર્ટ, ING લાગે છે. આ અપવાદ છે જે આપણે સ્પેશિયલ V3માં જોઈશું.